આજે બનાવીશું દૂધ પાક, જેના માટે 2 લીટર દૂધને ગરમ કરીશું। દૂધ ગરમ થાય એટલે તેની અંદર અધકચરા વાટેલા ચોખા અને ખાંડ ઉમેરીશું। દૂધ ઘટ્ટ થાય અને ચોખા સરસ ચડી જાય ત્યાં સુધી દૂધ પાકને ઉકાળીશું। થોડો ઉતારવો પડે ને, નકર કઈ વિડીયો જ નહીં જાય। દૂધ પાક ઉકળી જાય એટલે નીચે ઉતારી તેની અંદર કાજુ, બદામ અને પિસ્તાના ટુકડા નાખીશું। તેની અંદર જાયફળ પાવડર ઉમેરીશું। બધું મિક્સ કરી દૂધ પાકને ઠંડો કરવા મૂકીશું। તો તૈયાર છે દૂધ પાક। આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક અને શેર કરો।